તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર, જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખેડૂતોને લગતા અને ખાસ કરીને પોલિટિક્સને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતના રાજકારણને લગતા સમાચારોની અપડેટ ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી એક ગુજરાતમાં મોટી પાર્ટી તરીકે ઉભરી આવી રહી છે અને અનેક જગ્યાએ પોતાની જીત પણ મેળવી રહી છે. તો અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના અમુક કદાવર નેતાઓના રાજીનામા પણ પડી રહ્યા છે. તો અમુક નેતા આમ આદમી પાર્ટી છોડીને ભાજપ જેવી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને મોટી ચર્ચાઓ જાગી છે. જી હા દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ તાજેતરમાં એક વિડીયો સંદેશ દ્વારા ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી હવે એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી રહી છે અને લોકોમાં તેનો આધાર સતત વધતો રહ્યો છે. સોરઠિયાએ જણાવ્યું કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું અને કેટલીક જગ્યાએ નોંધપાત્ર જીત પણ હાંસલ કરી છે. તેમણે ખાસ કરીને 34 જિલ્લા પંચાયતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે એક જિલ્લા પંચાયત ઉપર આપનો વિજય થયો છે, જે પાર્ટી માટે મોટો ઉત્સાહજનક સંકેત છે. તેમના મુજબ ગુજરાતના લોકો હવે પરંપરાગત રાજકીય વિકલ્પથી આગળ જઈને એક નવા વિકલ્પ તરફ જોઈ રહ્યા છે અને તે જગ્યા આમ આદમી પાર્ટી પૂર્તિ કરી રહી છે. મિત્રો, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી એટલે કે 24, 25 અને 26 તારીખે એમ 3 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાતને પાર્ટી માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાર્યક્રમ મુજબ 24મી તારીખે એટલે કે આજે પાર્ટીના નવા નિમણૂક થયેલા પદાધિકારીઓ સાથે બેઠક યોજાશે. તેમાં રાજ્યની રાજકીય સ્થિતિ, સંગઠન મજબૂતી અને આવનારા સમયમાં પાર્ટીની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. નેતૃત્વ દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવશે. તો 25મી તારીખે નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભવ્ય રોડ શો યોજાશે. આ કાર્યક્રમ નર્મદા જિલ્લા પંચાયત ખાતે પાર્ટીની સફળતા અને જન સમર્થનના આભાર સ્વરૂપે આયોજિત કરવામાં આવ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે અને પાર્ટી જનતાનો આભાર વ્યક્ત કરશે. તો 26મી તારીખે ફરીથી રાજ્યના તમામ મુખ્ય નેતાઓ સાથે બેઠક યોજાશે, જેમાં આગામી રાજકીય રણનીતિ અને સંગઠન વિસ્તરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી શકે છે. દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી એવા અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. હવે મિત્રો, વ્હાઇટ હાઉસથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી આ દર્શક મિત્રો, વ્હાઇટ હાઉસ નજીક 25 રાઉન્ડ ફાયરિંગ થયાના સમાચાર વહેતા થયા છે અને આ ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અંદર જ હતા તેવી માહિતી મળી છે. હુમલાખોરોને શું કરવામાં આવ્યું છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો, અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં રવિવારના રોજ વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટના બની ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં જ હાજર હતા. ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ કરનારા શંકાસ્પદ હુમલાખોરને યુનાઇટેડ સ્ટેટ ઓફ સિક્રેટ સર્વિસના જવાનોની જવાબી કાર્યવાહી દરમિયાન ઈજા થઈ હતી, જેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું છે. CBS ન્યૂઝના રિપોર્ટ અનુસાર એક અન્ય વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે.